અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 દાદા ભગવાનના જય જયકાર દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર બેન કહું છું અસીમ જય જયકારો બોલો બોલો જય જય ગાઉં છું શું કયો છો? અસીમ જય જયકાર ગાઉં છો હા ગાઉં છું ને. હા બોલો શરૂ કરું? કરો કરો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. કિયા ફોલો કરો. બોલો દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. દાદા ભગવાન બોલ અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. કાવ્યા મન્યા. જય સચ્ચિદાનંદ. કાવ્ય ત્રિમંત્ર બોલાવો પ્લીઝ. અમે ફોલો કરશું. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણમ. નમો યરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોહે સવ સાહણમ. એસો પંચન મુકારો. એસો પંચન મુખારો. સવ પાવપનાસનો. સવ પાવપનાશમ. મંગલાનમ ચ સંવેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. પદ્મમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. એ મન્યા પ્રેયર વખતે આંખો બંધ રાખવાની હોય. હે? ઓકે. ઓકે. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી. જય સચ્ચિદાનંદ. ઓકે. પ્રિયા પટેલ જય સચ્ચિદાનંદ. જય મનય સચ્ચિદાનંદ. પટેલ જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. પ્રિયા વાંચો, ડેઈલી પ્રેયર વાંચો. Daily prayer of life goal. O Dada Bhagwan, please give me an infinite inner strength such that I will never compromise on health, so that my body as an instrument will always be afforded in accomplishing my life goal of studies and satsang. I will remain absolute sincere in studies. I will always stay away from bad company and bad habits, and whatever happens, please shower your divine grace and blessings such that I never miss my satsang. May I use my mind, speech, body, instrument, and my soul, that is all the resources, to oblige others, which is the best religion. I will always remain sincere, moral, and pure in mind, speech, body. In all my dealings with self and everyone in life, I become man personality by excellence, exactly as Dada Bhagwan. O Dada Bhagwan, I further resolve to always listen to my parents and never will I ever back answer them arrogantly. Please give me infinite inner strength in this regard. Jai Satchidanand. Study prayer, Kavya. Kia. Oh, the prayer for studying. O Dada Bhagwan, I am determined to break all the barriers, obstacles, and obstructions that come to me in studying and understanding. Please shower divine grace and make the wheels of my vision, and give me that infinite inner strength to make my learning the best. Jai Satchidanand. Okay, very good. Okay. હે દાદા ભગવાન કોને આવડે છે? નહીં આવડતું. ચલો, મને હે મને મને સંતોષ આનંદજી. હે દાદા ભગવાન, હે દાદા દાદા ભગવાન, हम है आपके बच्चे, हम हैं हमें आपके आपके बच्चे, बच्चे फिर भी है कच्चे, फिर भी है कच्चे, कच्चे, दिल के है सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, सच्चे, काम काम करेंगे अच्छे अच्छे, काम करेंगे करेंगे अच्छे अच्छे। जय सच्चिदानंद. ओके, जय આપણે સંતોષ આનંદજી, सच्चिदानंद. સંતોષ આનંદજી, આપણે ત્રીજી કલમનું ચાલુ છે. ઓકે, ઓકે, શું હોમવર્ક શું હતું? યા What was the homework here? Respecting your parents. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે થર્ડ કલમમાં આપણે જે ટીચર્સો હોય બધા આપણે ગમે તે પાસે શીખીએ, બધા આપણા ટીચરો. ઓકે, એમાં રિસ્પેક્ટ અને હમ્બલનેસ. ઓકે, એ આવવું જોઈએ. તો આપણે બધાને ટીચરો આપણે જેની પાસે શીખવું હોય તો શીખી શકાય. ઓકે, હોમવર્કમાં શું કર્યું કિયાબેન? Respect કરવાની. કોની કોની Respect. સાથે તમે રિસ્પેક્ટ કોને કોને આપ્યો ને હમ્બલ કોની કોની સાથે થયા? ગુસ્સે કોના તરફ થયા? કોક વખત મમ્મા પપ્પા ઉપર ગુસ્સે અને ટીચરને રિસ્પેક્ટ. ઓકે, કોક અને જ હમ્બલ. વખત. કાવ્ય, અમાન્યા? બધાને રિસ્પેક્ટ કરવાનો. બધાને? મમ્મીને રેસ્પેક્ટ કર્યું તું? થોડીક હે? વાર. થોડીક વાર. સંતોષ આનંદજી, થોડીક વાર. ओके, अरे तो मम्मी तो है ना, मम्मी तो आपका कुछ काम करते नहीं है, तो फिर रिस्पेक्ट क्यों देने का मम्मी को? गुजराती गुजराती. मम्मी तो आपकी केयर नहीं करते हैं ना? गुजराती. संतोष जी, मम्मी, हेलो, हाँ, ओके. મમ્મી મમ્મી આપની તમારી કેર નથી કરતા ને? કિયા કરે છે. હે કરે છે? કેર કરે શું છે. કેર કરે મમ્મી તમારી? શું શું કેર કરે છે તમારી?
મમ્મી તમારી શું શું કેર કરે? મમ્મમ બનાવે, પછી પછી નવડાવે ને પછી બધું પ્લે કરાવે. નહીં, આ તો તું જ બે જ બોલ્યા તમે. બધું બહુ કરે છે મમ્મી તો કેર. સ્ટડી કરાવે. પછી ફરવા ના લઈ જાય? ફરવા લઈ જાય, પાર્કમાં લઈ જાય, શોપિંગ કરવા? શોપિંગ કરવા બી લઈ જાય. તો મમ્મી તો કેટલી બધી કેર કરે. તો આપડી જે કેર કરતો એને રિસ્પેક્ટ નહીં આપવી પડે? થેન્ક યુ ના કેવું પડે? કેવું પડે. મમ્મીને કેટલી વાર તું થેન્ક યુ કે? એક કે વાર 3 નહીં. વખત. 3 વખત? ક્યારે ક્યારે? જ્યારે પાર્કમાં લઈ જાય ત્યારે. આટલું બધું વિચારવું પડે કે તું તો સ્માર્ટ ગર્લ છો, આટલું બધું વિચારવું પડે? થેન્ક યુ મેં ક્યારે કીધું એમ? સ્માર્ટ ગર્લ થઈને આવું, ગુડ ગર્લ થઈને આવું, હે કિયા? જો મમ્મી તને ઉઠાડે ને એટલે થેન્ક યુ કહેવાનું. હા. મમ્મી ઉઠાડે છે ને તને? હા. શેની માટે હું ઉઠાડે જાતે છે તને? ઉઠી જાઉં છું. તને શેની- જાતે ઉઠી જાઉં. જાતે ઉઠી જાય છે? ઓ વેરી ગુડ, વેરી ગુડ. પણ ક્યારેક તો તને બહુ ઊંઘ આવતી હોય તો મમ્મી ઉઠાડે ને? હા, ત્યારે સન્ડે ના દિવસે ઉઠાડે ને તને? સન્ડે ના દિવસે મમ્માની બી હોમ વિઝિટ હતી એટલે પાપાએ ઉઠાડ્યું. મમ્માને જોબ તો જવાનું. પાપાને થેન્ક યુ કહેવાનું. તો પાપાને થેન્ક યુ કહેવાનું. જે ઉઠાડે ને તને એને થેન્ક યુ કહેવાનું. બરાબર? મન્યા સાંભળે પછી? છે ને તું? શું? સાંભળે છે ને તું? હા. ઓકે. પછી તને બ્રેકફાસ્ટ કોણ આપે? જાતે બનાવી દઉં. જાતે બનાવી દે છે? શું વાત છે? મારે સિરિયલ ખાવા કે આવવું પડશે કશું ખાઈ લઉં. તો મારે તારી જોડે તારો બનાવેલો બ્રેકફાસ્ટ ખાવા આવવું પડશે. એ તો 2 દિવસથી. આવ નાવાનું બરાબર 2 દિવસથી એવું કરતી. બે Because મારી દિવસથી સન્ડે ને સેટરડે ને તો ફ્રાઈડે. Because મને ફ્રાઈડે પીએ હતો એટલે. જો કિયા બ્રેકફાસ્ટ બનાવે તો કિયાને થેન્ક યુ કહેવાનું. અને મમ્મા બ્રેકફાસ્ટ બનાવી આપે તો મમ્માને થેન્ક યુ કહેવાનું. કોક વખત સ્ટોવ વાળું બ્રેકફાસ્ટ હોય તો મમ્મા બની આપે. પપ્પા બનાવી આપે તો પપ્પાને થેન્ક યુ કહેવાનું. જે તને બ્રેકફાસ્ટ બનાવીને આપે ને એને થેન્ક યુ કહેવાનું. બરાબર? હા. પછી તને સ્કૂલે કોણ લઈ જાય? મમ્મા. તો ત્યાં પછી જે મમ્મા લઈ જાય, મમ્મા ડેડી લઈ જાય, ડેડી થેન્ક યુ કહેવાનું. પછી લંચ કોણ બનાવીને આપે? તને? મમ્મા. તો મમ્માને પછી થેન્ક યુ કહેવાનું. લંચ બનાવીને આપ્યું ને એટલે. પછી તને શોપિંગ કરવા કોણ લઈ જાય? મમ્મી અને કોક જ વખત પાપા. તો જે લઈ જાય એને થેન્ક યુ કહેવાનું. પછી તારી જોડે વાતો કોણ કરે? બંને. તો બંનેને થેન્ક યુ કહેવાનું. પછી તને ડિનર કોણ કરે આપે? ફ્રાઈડે પાપા, બીજા બધા દિવસે મમ્મા. તો ફ્રાઈડે ડેડીને કહેવાનું થેન્ક યુ અને બીજા બધા દિવસે મમ્મીને કહેવાનું થેન્ક યુ. પછી તું મમ્મી કે અને તું ના કરે તો શું કરવાનું? સોરી કહેવાનું. સોરી કહેવાનું. પછી તું ગુસ્સે થઈ જાય મમ્મી ઉપર? કોક વખત.
હા તો થવાય આટલું બધું તારું કામ કરતી હોય મમ્મી તો ગુસ્સે થવાય મમ્મી ઉપર ના થવાય. હા તો પછી તારે તારે મમ્મીને કેવી રીતે સોરી કહેવાનું કેવી રીતે સોરી કહે છે અત્યારે તું કે હવે નહીં કરું. બસ એવું જ કે છે ખાલી આટલું જ હા. મમ્મી આટલું બધું તારું કામ કરે તો આટલા પછી હું હવે નહીં કરું કરીને સોરી કહી દેવાનું આટલામાં તો શું કહેવાનું? પ્રોપર સોરી કહેવું પડે મમ્મીને તો પ્રોપર સોરી કહેવું પડે એટલે કેવી હું રીતે પ્રોપર? હું મારા હું હું મારા મને- મમ્મીને કેવી રીતના સોરી કહેતો હતો ખબર છે કેવી રીતે? મારા મમ્મીને કેવી રીતના સોરી કહેતો હતો એમના પગે લાગીને હું સોરી કહેતો હતો પગે મારા ડેડીને લાગીને? પણ હું પગે લાગીને સોરી કહું હા પગે લાગીને હું આમ એમ- કરું. સોરી, હવે મમ્મી નહીં ડેડી કરું. હા મમ્મી ડેડીને તો પગે લાગીને સોરી કહેવું પડે બીજા બધાને તું કહી દે કે ફરી નહીં કરું સોરી તો ચાલે પણ મમ્મી ડેડીને તો પગે લાગીને સોરી કહેવું પડે સંતોષાનંદજી કારણ કે આખો દિવસ આપણું ધ્યાન ના રાખે સંતોષાનંદજી મને કે છે અને મમ્મીને આમ કરીને સોરી કે છે મને કઈ નથી હા સોરી કે ઓ છે હે ઓ દાદાને પણ આમ કરીને સોરી કહે છે ના, હે કિયા દાદા ભગવાનમાં તો હું કશું કરતી જ નહીં. કઈ બાદ વસ્તુ નહીં કરતી. કશું નહીં કરતી પણ જો મમ્મી છે પપ્પા છે દાદા છે દાદી છે એ બધા આપણાથી મોટા કહેવાય ને કે ના હા, કહેવાય મોટા કહેવાય. તો એ બધા મોટા હોય ને એમને પગે લાગીને સોરી કહેવાનું એ લોકોને પગે લાગીને અને સોરી જે આપણા તેનાથી જેવડા ફાયદો શું ફ્રેન્ડ્સ થશે હોય, જે આપણા ફ્રેન્ડ્સ હોય હા ને આપણા એમને જેવડા કશું ફ્રેન્ડ કરી હોય, તો એમને 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 આવી રીતે સોરી કહેવાનું સોરી ફરી હું આવું નહીં કરું એ કેમ એમ કરવાનું સંતોષાનંદજી હા એ કહું ને તો ખબર જ ના પડે આવું શું છે. હા એ ફ્રેન્ડ્સને પછી તારી જોડે વાત કરશે ને એટલે ધીરે ધીરે ખબર પડી જશે એનો મિનિંગ શું થાય એ લોકોને ખબર છે જો હે એટલે શું મિનિંગ જો શું થાય કિયા કેમ કહેવાનું? કિયા જો આપણે આમ દાદા કરીને ભગવાન- સોરી કહીએ ને હા, હે ને તો દાદા ભગવાન એવું કહેતા હતા કે આપણે આમ હાથ જોડીને સોરી કરીએ ને એટલે એને ખબર નથી પણ આપણને તો ખબર છે ને કે એની અંદર ભગવાન છે તને ખબર છે મમ્મામાં હા. ભગવાન હોય ડેડીમાં ભગવાન હોય ખબર છે બધામાં તને ભગવાન હોય. ઇવન એનિમલ્સમાં બી ભગવાન હોય. હા એટલે આપણે આ હાથ જોડીને આપણે સોરી કહીએ ને એટલે એના અંદર રહેલા ભગવાનને પહોંચે આપણી વાત અને ખાલી સોરી કહીએ ને તો એ વ્યક્તિને જે તારો ફ્રેન્ડ હોય ને એને જ પહોંચે પણ આપણે હાથ જોડીને સોરી કહીએ ને તો એ ફ્રેન્ડની અંદર જે ભગવાન છે ને એમને જાય સોરી તો આપણે ભગવાન જોડે સોરી કરવાનું છે હા, ખબર ખ્યાલ આવ્યો હા. મનાય કિયા ખ્યાલ આવ્યો અને મમ્મી છે ડેડી છે દાદા છે દાદી છે આપણાથી મોટા છે ને એમને પગે લાગીને સોરી કહીએ ને તો આપણને બહુ ફાયદો થાય શું ફાયદો થાય ખબર છે તને નહીં. તો એક તો એમના બ્લેસિંગ મળે આપણને સેકન્ડ એ આપણને માફી આપે અને થર્ડ શું તો કે એમની અંદર જે બેસ્ટ ગુડ ક્વોલિટીઝ હોય ને ગુડ ક્વોલિટીઝ એ આપણને મળે એમની ગુડ ક્વોલિટીઝ બધી આપણને મળે તો કેટલા બધા ફાયદા થયા માફી મળી બ્લેસિંગ આશીર્વાદ મળ્યા અને એમની અંદરની ગુડ ક્વોલિટી પણ આપણને મળી બોલ કેટલો બધો ફાયદો થયો તો આપણે ફાયદો નહીં કરવાનો કરવાનું. તારે મોટા થઈને મોટું થવું છે ને તે એમ્બિશિયસ કંઈક તો બનાવ્યું હશે ને તે એ બધામાં કામમાં લાગે એ બધાની અંદર કામમાં લાગે આ આશીર્વાદ બ્લેસિંગ
પછી એમની ગુડ ક્વોલિટીઝ એ બધી આપણને હેલ્પફુલ થાય જીવનમાં. બંને ખ્યાલ આવે તો છે હવે માન્યા? હા. હવે શું ખ્યાલ હવે આવ્યો? મમ્મી એક મિનિટ મમ્મી પપ્પાને દાદા દાદીને સંતોષ આનંદજી જે એક આપણાથી મિનિટ મોટા હોય. સંતોષ આનંદજી એક મિનિટ શું ખબર પડી માન્યા? હાજી. તમે સોરી કઈને આવું કરો તો તને બ્લેસિંગ બી મળે અને મોટા જે હોય એને પગ લાગીને સોરી કહેવાનું હોય. ઓ વેરી ગુડ. સંતોષ આનંદજી એની સમજણ પડી ગઈ? હા, તો આ બીજો સૌથી મોટો ફાયદો શું થશે ખબર છે? હજુ એડિશનલ એક બેનિફિટ નહીં ખબર. એડિશનલ એક બેનિફિટ બહુ મોટો થશે. કહું તને? હજુ એક બેનિફિટ એડિશનલ એક મોટો બેનિફિટ થશે કે પછી તારી અંદર બેડ ક્વોલિટીઝ હશે ને એ બધી નીકળી જશે. ગુડ ક્વોલિટીઝ થઈ જશે. હા, અને પછી પોઝિટિવ વિચાર. હા, ગુસ્સો એ ગુસ્સો બેડ ક્વોલિટી કહેવાય કે ગુડ ક્વોલિટી કહેવાય? ગુસ્સો શું કહેવાય? બેડ કે ગુડ? ગુસ્સો શું કહેવાય? બેડ કહેવાય કે ગુડ? બેડ કહેવાય. હા કે બેડ કહેવાય. ઓકે. સંતોષ આનંદજી મારે થોડોક નેટનો પ્રોબ્લેમ આવતો હા લાગે એટલે છે, ખબર તમારો નહીં. વિડીયો બંધ કરી નાખો. વાઈફાઈ વિડીયો બંધ કરી નાખો. જોઈએ. હા, આ વિડીયો બંધ કરી દઉં છું. ઓકે, મારો હવે. વિડીયો બંધ હા કરી બોલો. દીધો. હમ. હા, કિયા, ગુસ્સો બેડ ક્વોલિટી કે ગુડ ક્વોલિટી કહેવાય? બેડ ક્વોલિટી. બેડ ક્વોલિટી. પછી તું રીસાઈ જાય ખરી મમ્મી પપ્પાથી? તે ગુડ ક્વોલિટી કહેવાય કે બેડ ક્વોલિટી? બેડ ક્વોલિટી. પછી તું જીદ કરે કોઈ વસ્તુ તને જોઈતી હોય તો તું જીદ કરે, હે ને? તે બેડ ક્વોલિટી કહેવાય. કોક વખત પપ્પા જે ચડાવે. હે એટલે કેવું છે કે આપણાથી મમ્મી પપ્પાને દુઃખ થાય ને એવું આપણે કંઈ પણ કરીએ ને બધી બેડ ક્વોલિટી કહેવાય. મારા પપ્પા અને મમ્મા આખો દિવસ ફાઇટ કરતા હોય. તો એ તો બે જણ બોક્સર છે. એ બે જણ બોક્સર છે તો એ બે જણ કરે ફાઇટ. આપણે તો ખાલી જોવાનું, આપણે ફાઇટ નહીં મારા કરવાની. મમ્મા પપ્પા બી કરે ફાઇટ તો. હે એ તો પણ બોક્સર છે, એ લોકો તો બોક્સર છે એટલે કરે ફાઇટ. આપણે થોડી બોક્સર છીએ. ફાઇટ કરે છે કે આર્ગ્યુમેન્ટ કરે છે? આર્ગ્યુમેન્ટ કરે છે. આર્ગ્યુમેન્ટ ના કહેવાય. આજે પોલ ખોલી હો મમ્મી પપ્પાની બે જણાએ. પોલ ખોલી ત્યાં તો. પછી એ બે એકબીજાને સોરી કહે છે ને? મમ્મી ડેડી એકબીજાને સોરી કહે છે? પછી મને જાય. નથી ખબર તને? એ લોકો સોરી કહી દે એકબીજાને. કે પૂછી જો, કહી દો છો ને સોરી, પૂછી જો. કે છે. કહે છે ને તો અને પછી પછી મને બી જાય. એવું કેમ થાય છે? હે point. એટલે પગે લાગીને સોરી કહીએ ને તો આપણામાં બેડ ક્વોલિટીઝ પણ આપણામાંથી નીકળતી જાય. ગુસ્સો, પછી રીસાઈ જવું, પછી જીદ કરવી, એ બધું આપણામાંથી જવા માંડે. તો ફાયદો થશે ને? કેટલા બધા ફાયદા થશે? બહુ બધા. 100 ફાયદા. બહુ બધા.
અને અને તને તને મમ્મી કે ડેડી તને જેટલી પણ હેલ્પ કરે ને બધી વખત તારે શું કહેવાનું? થેન્ક યુ. થેન્ક યુ. અને પછી સોરી ક્યારે કહેવાનું? જ્યારે કશું બાદ વસ્તુ થઈ ગઈ હોય. તો કે મમ્મી ને ડેડી નું આપણે કહ્યું આપણે ના માન્યું હોય અને આપણે આપણી રીતે કામ કર્યું હોય ત્યારે એ કહે ને કે આવું કેમ કર્યું, ત્યારે સોરી કહેવાનું. હમ? માન્ય તારે જવાબ હા. આપવાનો માન્ય. ઓકે ઓકે. એ મન્યા તો રમે છે હે ને, મજા કરે છે ને? ના, હું રમતો નથી. તો મજા કરે છે, મજા. ના, તો હું સાંભળું જ છું. વેરી ગુડ. સાંભળે છે ને? ઓકે. શું વાત કરી? શું વાત કરી? મને ખાલી થોડીક રિપીટ કરી દે ને. વાત કરી શું શીખ્યો તો? રિપીટ. શું શીખ્યા આજે આપણે? હા, ટાઈમ બનવાનું અને હમ. સોરી કહેવાનું અને બીજું મમ્મી તરફ નહીં જોવાનું, અહીંયા સામે જોવાનું. શું હતું? કાવ્યા હેલ્પ થેન્ક કરો, યુ. કિયા હેલ્પ કરો, કરો માનુને. ઓકે. કિયા હેલ્પ કરો પેરેન્ટ્સ મન્યાને. ને પગે લાગવાનું અને જ્યારે બાદ વસ્તુ થઈ હોય એટલે સોરી કહેવાનું અને ગુડ વસ્તુ કરી હોય પેરેન્ટ્સ એટલે થેન્ક યુ કહેવાનું. ઓકે વેરી ગુડ. તો હવે છે ને નેક્સ્ટ વીક માટે એક નોટ પેન રાખજો આખો દિવસ. કેટલી વાર થેન્ક યુ કર્યું ને કેટલી વાર સોરી કહેવું પડ્યું, કોને અને કોને. સોરી બરાબર. અને હોમવર્ક શું છે? એ જ હોમ. હોમવર્ક એ જ હોમવર્ક homework. કહ્યું ને કે કેટલી વાર મમ્મા કોને થેન્ક યુ કહ્યું અને સોરી કહ્યું. Oh, ખબર પડી? હા. એ લખાશે. હા. અને પછી નેક્સ્ટ સત્સંગમાં બતાવવાનું. આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ ટાઈમ. ડિસ્કસ. ઓકે. હા હા. ઓકે ચલો વેરી ગુડ. હવે આપણે આજે દાદા ભગવાનની આરતી કરવાની, રાઈટ? હા. ઓકે. મન્ય મમ્મીને Yes. આવડે છે? હા હું ગૌરવ. એક મિનિટ. હા હા શું? ઓકે. ઓકે. માનું આપણે આરતી કરીએ છીએ દાદા ભગવાનની. ઓકે. જય દાદા ભગવાન, દાદા સંગમેશ્વર ભગવાન, આરતી કરી જીવડાડી, આરતી કરી જીવડાડી, રૌદ્ર આર્ત અપધ્યાન, જય દાદા ભગવાન. પ્રગટ દીવો આ દાદા કેરો, જગ પ્રકાશમાન કરે, દાદા જગ પ્રકાશમાન કરે, જગ કલ્યાણી પ્રગટ્યા, જગ કલ્યાણી પ્રગટ્યા, અક્રમ જ્ઞાન અવતાર, જય દાદા ભગવાન. પહેલી આરતી દાદાની, ત્રિવિધતા પટાડે, દાદા ત્રિવિધતા પટાડે, સર્વ અવસ્થા સમાધિ, સર્વ અવસ્થા સમાધિ, શુદ્ધાત્મા જ્યોત જલે, જય દાદા ભગવાન. બીજી આરતી દાદાની, કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે, ઓ
પોષાય જગે પોષાય જગે ક્રિયામાં કરતા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવાન ચોથી આરતી દાદાની અદીઠ તપ કરે દાદા અદીઠ તપ કરે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારી પ્રલય જય દાદા ભગવાન પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે દાદા કલ્યાણ ભાવે તીર્થંકર પદ પાવે જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપાની દ્રષ્ટિ એક કૃપાની દ્રષ્ટિ તારણ તારણ તારે જય દાદા ભગવાન જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન જય સચ્ચિદાનંદ સંતોષ આનંદજી thank you for coming. જય સચ્ચિદાનંદ કિયા જય સચ્ચિદાનંદ મન્યા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચલો see you next week બરાબર નોટ્સ કરજો ઓકે હા